જય અંબે વિદ્યાર્થી મિત્રો, હું વિવેક સાવલિયા. આજે આપણે બાયોલોજીમાં ચેપ્ટર નંબર 3 વિશે ચર્ચા કરીશું. તો બાર સાયન્સમાં ચેપ્ટર નંબર 3 છે માનવ પ્રજનન. તો શરૂઆત તો આપણે કરીએ કે માનવમાં પ્રજનન એટલે શું. તો કે આપણે બધાને ખબર છે કે મનુષ્ય છે એ લિંગી પ્રજનન કરતું અને અપત્ય પ્રસવી પ્રાણી છે. આપણે ધોરણ 11 ની અંદર શીખી ગયા કે અપત્ય પ્રસવી પ્રાણી એટલે શું. અપત્ય પ્રસવી પ્રાણી એટલે કે બચ્ચાને જન્મ આપતું પ્રાણી. તો મનુષ્ય છે એ બચ્ચાને જન્મ આપે છે, એટલા માટે આપણે એને અપત્ય પ્રસવી પ્રાણી કહીએ છીએ. અને અંડ પ્રસવી પ્રાણી એટલે કે ઈંડાને જન્મ આપતું પ્રાણી. જેમ કે મરઘી છે ઈંડું મૂકે છે, એટલા માટે એને આપણે અંડ પ્રસવી પ્રાણી કહીએ છીએ. જ્યારે મનુષ્ય છે એ અપત્ય પ્રસવી પ્રાણીની અંદર આવે. તો આ ચેપ્ટરની અંદર મનુષ્યમાં પ્રજનન વિશે આપણે ડિટેલિંગમાં ચર્ચા કરીશું. તો મનુષ્યના પ્રજનનમાં સ્ટાર્ટિંગ કરવા જઈએ તો નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્ર બંનેની રચના વિશે આપણે અભ્યાસ કરીશું. પછી આપણે એ પણ જોઈશું કે નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્રમાં જે જન્યુઓનું નિર્માણ, જન્યુઓ એટલે કે જનનકોષ, પુરુષમાં જનનકોષ શુક્રકોષ હોય છે, સ્ત્રીઓમાં જનનકોષ અંડકોષ હોય છે. તો આ જે જન્યુ જનન છે એ કેવી રીતે થાય છે. પછી આપણે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો કે નરના જે શુક્રકોષ છે એ માદાની અંદર કઈ રીતે દાખલ કરાય છે, અને આ બંને જે જન્યુઓ છે એટલે કે શુક્રકોષ અને અંડકોષ, તો શુક્રકોષ અંડકોષને કઈ રીતે ફલિત કરે છે એટલે કે ફલનની ઘટના ભણીશું. ફલન થયા પછી જે ફલિતાંડ બને છે, તો એ ફલિતાંડ બન્યા પછી આગળની જે ઘટનાઓ છે જેમ કે ગર્ભસ્થાપન થયા પછી ગર્ભ વિકાસ, અને ગર્ભ વિકાસ થયા પછી બાળકનો સંપૂર્ણ વિકાસ થઈ જાય પછી જે પ્રસૂતિની ઘટના છે, અને પ્રસૂતિ પછી દુગ્ધસ્રાવ. તો આ બધાની ટોપિકને આપણે આ ચેપ્ટરની અંદર ડિટેલિંગમાં સ્ટડી કરવા જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ તો આપણે એ જોઈએ કે મનુષ્યમાં જે પ્રજનનિક ઘટનાઓ છે એ ક્યારથી શરૂ થાય. સામાન્ય રીતે તમે સ્ત્રીનું શરીર અને પુરુષનું શરીર બંને જુઓ તો મોટા ભાગના અંગો સરખા છે, પરંતુ જે પ્રજનન અંગો છે તેની અંદર ફરક હોય છે. આપણે પુરુષની વાત કરીએ તો પુરુષની અંદર પ્રજનન અંગો ક્યારે પરિપક્વ થાય, તો કે જ્યારે પ્યુબર્ટીની એજ, તો કે પુરુષની અંદર 10 કે 11 વર્ષની ઉંમર પછી એના શરીરમાં જે જાતીય અંતઃસ્ત્રાવો છે એ અંતઃસ્ત્રાવનું સંશ્લેષણ થાય છે. જાતીય અંતઃસ્ત્રાવનું સિક્રેશન શરૂ થઈ જાય છે, અને એની અંદર ઘણા બધા ચેન્જીસ પણ આવે છે. ચેન્જીસની વાત કરવા જઈએ તો કે એનું શરીર છે એ મજબૂત બને, સ્નાયુનો વિકાસ વધારે થશે, સાથે સાથે દાઢીમાં અને મૂછની અંદર વાળ ઉગવા, આ બધા ફેરફારો થશે. અને સાથે સાથે પુરુષના શરીરની અંદરની તરફ શુક્રકોષનું પણ નિર્માણ શરૂ થશે. તો પ્યુબર્ટીથી એજ શરૂ કરો તો પુરુષોની અંદર શુક્રકોષનું નિર્માણ એ આખી લાઈફ દરમિયાન જોવા મળે છે. એટલે કે વૃદ્ધ પુરુષોની અંદર પણ શુક્રકોષનું નિર્માણ જોવા મળે છે. હવે વાત કરીએ સ્ત્રીની, તો કે માદા પ્રજનન તંત્ર પણ પ્યુબર્ટીની એજ પછી એટલે કે પુરુષ કરતા સ્ત્રીઓમાં પ્યુબર્ટી થોડીક વહેલી આવે છે. જેમ કે 9 થી 10 વર્ષની ઉંમર પછી એની પ્યુબર્ટીની એજ છે, યૌવના રંગની એજ છે. તો આ ઉંમરમાં શું થશે, એના અંતઃસ્ત્રાવો સિક્રેશન થવાનું શરૂ થઈ જશે. જે જાતીય અંતઃસ્ત્રાવો છે એમની અંદર અંડકોષનું નિર્માણ શરૂ થઈ જશે, ઋતુચક્રની શરૂઆત થશે, એના જે જાતીય અંગો છે એનો પણ વિકાસ થશે, જેમ કે એની સ્તન ગ્રંથિનો જે વિકાસ થશે. અને અહીંયા એક ખાસ બાબત એ યાદ રાખવાની છે, જેમ પુરુષોમાં જન્યુ કોષોનું નિર્માણ જીવન પર્યંત સુધી જોવા મળે છે, જ્યારે સ્ત્રીઓમાં 10 વર્ષની ઉંમરથી શરૂ કરો
જ્યારે એનું અંડકોષનું નિર્માણ થવાનું શરૂ થશે એટલે કે પ્યુબર્ટીની એજ પછી, યૌવનારંભની એજ પછી જે અંડકોષનું નિર્માણ શરૂ થશે એ અંદાજે 50 વર્ષની આસપાસ એ જે નિર્માણ છે એ થવાનું સ્ટોપ થઈ જાય છે. એટલે કે સ્ત્રીઓમાં 50 વર્ષ નિયર બાય અંડકોષનું નિર્માણ થતું નથી. તો આ જે 50 વર્ષની આસપાસ જે અંડકોષનું નિર્માણ બંધ થઈ જાય છે, ઋતુચક્ર બંધ થઈ જાય છે, એને આપણે મેનોપોઝ કહીએ છીએ. તો સ્ત્રી અને પુરુષ આ બંનેમાં જે પ્રજનન અંગો છે, પ્રજનનની ઘટનાઓ છે, એની અંદર ઘણો બધો તફાવત જોવા મળે છે. તો આ ચેપ્ટરની અંદર હવે આપણે શરૂ કરીએ. સૌપ્રથમ આપણે નર પ્રજનન તંત્ર વિશે સમજશું, એમની રચનાઓ વિશે સમજશું. પ્રજનન તંત્ર છે, આપણું અંગતંત્ર છે, તો એની અંદર ઘણા બધા અંગોનો સમાવેશ થાય. તો સૌપ્રથમ નર પ્રજનન તંત્રમાં કયા અંગોનો સમાવેશ થાય છે એના વિશે સમજીએ. તો શરૂ કરીએ આપણે માનવ પ્રજનનમાં. સૌપ્રથમ આપણે સમજીએ નર એટલે કે પુરુષોમાં પ્રજનન તંત્ર. તો આપણને બધાને ખબર છે પુરુષોની અંદર એનું જે મુખ્ય જનન અંગ છે કે જેની અંદર શુક્રકોષનું નિર્માણ થતું હોય છે. તો નરની અંદર એક જોડ શુક્રપિંડ આવેલા હોય છે. નરની અંદર એક જોડ શુક્રપિંડ આવેલા હોય છે અને એનું સ્થાન ક્યાં હોય છે? તો કે શરીરની બહાર, ઉદર ગુહાની બહાર અને વૃષણ કોથળીની અંદર આવેલું હોય છે. આ તમે ધોરણ 10 ની અંદર સામાન્ય માહિતી આના વિશે તમે જોઈ ગયા છો. તો આપણે ખબર છે કે પુરુષોની અંદર એક જોડ શુક્રપિંડ ઉદર ગુહાની બહારની તરફ અને જે વૃષણ કોથળી છે એની અંદરની તરફ આવેલા હોય છે. તો શા માટે આ શુક્રપિંડને શરીરની બહાર અને વૃષણ કોથળીની અંદર હોય છે? તો જે વૃષણ કોથળી છે એ એનું કાર્ય શું છે? તો કે એનું કાર્ય છે કે શરીરના તાપમાન કરતા 2 થી 3 અંશ સેલ્સિયસ જેટલું શુક્રપિંડનું તાપમાન નીચું જાળવી રાખે. અને આ જે નીચું તાપમાન છે એ જે શુક્રકોષ જનનની પ્રક્રિયા છે, એટલે કે શુક્રકોષના નિર્માણની જે પ્રક્રિયા છે એની માટે જરૂરી હોય છે. એટલા માટે જે શુક્રપિંડ છે એ પુરુષોમાં વૃષણ કોથળીની અંદર અને ઉદર ગુહાની બહારની તરફ આવેલા હોય છે. હવે આપણે સમજીએ કે જે શુક્રપિંડ છે એની અંદરની રચના કેવી હોય છે. તો અહીંયા મેં તમને સમજવા માટે એક શુક્રપિંડના આડછેદની આકૃતિ ડ્રો કરેલી છે. બુકની અંદર માત્ર વર્ણન આપેલું છે મિત્રો, પરંતુ અહીંયા આપણે આકૃતિ સાથે સમજશું જેનાથી આપણને સારી રીતે સમજ પડે. તો શુક્રપિંડની વાત કરીએ તો શુક્રપિંડની લંબાઈ 4 થી 5 સેન્ટીમીટર હોય છે. શુક્રપિંડની લંબાઈ કેટલી હોય છે? 4 થી 5 સેન્ટીમીટર. અને જે પહોળાઈ છે તો શુક્રપિંડની પહોળાઈ છે 2 થી 3 સેન્ટીમીટર. તો પુરુષોમાં એક જોડ શુક્રપિંડ 4 થી 5 સેન્ટીમીટર લંબાઈ અને 2 થી 3 સેન્ટીમીટર પહોળાઈ ધરાવતો હોય છે. હવે આપણે અંદરની રચનાની વાત કરીએ તો શુક્રપિંડનો આડછેદ જ્યારે તમે જુઓ છો ત્યારે તમને એની અંદર ઘણી બધી આવી ખંડિકાઓ નજરે જોવા મળશે. તો શુક્રપિંડની અંદર નિયર બાય 250 જેટલી શુક્રપિંડીય ખંડિકાઓ હોય છે. 250 જેટલી શુક્રપિંડીય ખંડિકાઓ હોય છે. અને આ દરેક ખંડિકાની અંદર ખાસ યાદ રાખજો મિત્રો, 250 જેટલી શુક્રપિંડીય ખંડિકા અને આ દરેક ખંડિકાની અંદર 1 થી 3 શુક્રોત્પાદક નલિકાઓ હોય છે. તો આપણે જોયું કે દરેક શુક્રપિંડની અંદર 250 જેટલી શુક્રપિંડીય ખંડિકાઓ હોય અને દરેક ખંડિકાની અંદર 1 થી 3 શુક્રોત્પાદક નલિકાઓ હોય છે. હવે આ જે શુક્રોત્પાદક નલિકાઓ છે, બધા જ ખંડની જે શુક્રોત્પાદક નલિકા છે એ બહાર નીકળી અને ઝાડા જેવી રચના બનાવે છે. આ જે ઝાડા જેવી રચના છે એને આપણે કહીએ છીએ વૃષણ ઝાડ. એને આપણે કહીએ છીએ વૃષણ ઝાડ. હવે જે વૃષણ ઝાડ છે એ ઝાડા જેવી રચના ભેગી થઈ અને નલિકા જેવી રચના બનાવે છે. અને એ જે નલિકા જેવી રચના બનાવે છે એ નલિકાને આપણે કહીએ છીએ શુક્રવાહિકા. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બે શબ્દ છે,
શુક્રવાહિકા અને શુક્રવાહિની. તો અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે વૃષણજાળમાંથી જે નલિકા બને છે એનું નામ છે શુક્રવાહિકા. હવે આ જે શુક્રવાહિકા છે એ ખુલે છે અધિવૃષણ નલિકાની અંદર. સામાન્ય રીતે આ જે અધિવૃષણ નલિકા છે એ શુક્રપિંડની બહાર અત્યંત ગૂંચળામય રીતે ગોઠવાયેલી હોય છે. શુક્રપિંડની જે સપાટી છે એના પર અત્યંત ગૂંચળામય રીતે ગોઠવાયેલી હોય છે અને એમની લંબાઈ તમને જાણીને નવાઈ લાગશે કે એમની લંબાઈ છે અંદાજિત 6 મીટર જેટલી. એમની લંબાઈ છે 6 મીટર જેટલી. સામાન્ય રીતે આ જે અધિવૃષણ નલિકા છે એ શુક્રકોષોનો હંગામી ધોરણે એટલે કે મોટા જથ્થામાં સંગ્રહ કરી રાખે અને અધિવૃષણ નલિકાની અંદર એ પરિપક્વ થતા હોય. હવે આ અધિવૃષણ નલિકા છે એ પછી ખુલે છે શુક્રવાહિનીની અંદર. તો અહીંયા એક માર્ગ થયો. એ માર્ગ કયો છે તો કે દરેક શુક્રપિંડીય ખંડિકામાંથી નીકળતી જે શુક્રોત્પાદક નલિકા છે એ બધી જોડાય અને વૃષણજાળ બનાવે છે. આ જે વૃષણજાળ છે એ નલિકાની અંદર ખુલે છે જેને આપણે કહીએ છીએ શુક્રવાહિકા. શુક્રવાહિકા ખુલે છે અધિવૃષણ નલિકાની અંદર અને અધિવૃષણ નલિકા ખુલે છે શુક્રવાહિનીની અંદર. તો હવે વિદ્યાર્થી મિત્રો આ આપણે શુક્રપિંડનો આડછેદ જોયો. આપણે એવું જોયું હતું કે આ જે શુક્રપિંડ છે એની અંદર શુક્રકોષનું નિર્માણ થતું હોય છે. તો શુક્રકોષનું નિર્માણ ક્યાં થતું હોય છે એ આપણે હવે સ્ટડી કરીએ. હવે આપણે આ જે શુક્રોત્પાદક નલિકા છે એમનો આપણે આડછેદ લઈએ છીએ. એમનો આપણે આડછેદ લઈએ છીએ અને જ્યારે માઇક્રોસ્કોપમાં જોઈશું તો આ જે શુક્રોત્પાદક નલિકાઓ છે એ તમને આ રીતની આકૃતિમાં દેખાશે. જે માઇક્રોસ્કોપિક જે આકૃતિ છે એ આપણી બુકની અંદર આપેલી છે. તેમને સમજવા માટે આપણે સરળ રીતે આકૃતિ બનાવી છે. તો આજે શુક્રોત્પાદક નલિકાનો જે આડછેદ છે મતલબ કે અહીંનો જે આડછેદ છે એ અહીંયા તમને ડ્રો કરેલો છે. સૌપ્રથમ આપણે એ સમજીએ કે નલિકાની અંદર એટલે કે તમારે યાદ રાખવાનું છે જે નલિકા છે એ નલિકાની અંદર કયા પ્રકારના કોષો હોય છે. તો શુક્રોત્પાદક નલિકાની અંદર મુખ્ય બે પ્રકારના કોષો હોય છે. પહેલા તો છે નર જનન કોષ અથવા તો એને આપણે બીજું નામ છે આદિ શુક્રકોષ. તો આ જે નર જનન કોષ અથવા તો એને આપણે નામ આપેલું છે આદિ શુક્રકોષ. તો આ જે કોષ છે એમાંથી અર્ધીકરણની ઘટના થઈ અને શુક્રકોષનું નિર્માણ થતું હોય છે. તો અહીંયા આદિ શુક્રકોષ કે નર જનન કોષમાંથી શુક્રકોષનું નિર્માણ થતું હોય છે. એ સમય દરમિયાન અર્ધીકરણની ઘટના થશે. જે કોષ વિભાજન છે તે અર્ધીકરણ પ્રકારનું થશે. હવે જ્યારે આ જે શુક્રકોષ જનન થતું હોય, શુક્રકોષ જનન એટલે કે શુક્રકોષનું નિર્માણ થતું હોય એ સમય દરમિયાન જે પોષણની જરૂર પડે એ પોષણ આ જે આદિ શુક્રકોષો છે એમની વચ્ચે આવેલા જે કોષો છે એના દ્વારા મળતું હોય અને એમનું નામ છે સર્ટોલી કોષો. તો અહીંયા ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો કે આ જે નલિકા છે આ નલિકાની અંદરની તરફ કયા કોષો છે તો કે આદિ શુક્રકોષ અથવા તો એનું બીજું નામ આપણે આપીએ છીએ નર જનન કોષ અને એમની વચ્ચે આવેલા જે કોષો છે એ સર્ટોલી કોષો. હવે વાત કરીએ કે નલિકાની બહારની બાજુએ જે અવકાશ છે એમની અંદર કયા કોષો ગોઠવાયેલા હોય છે. તો અહીંની તરફનો જે અવકાશ છે આ જે અવકાશની અંદર કયા કોષો ગોઠવાયેલા હોય. તો જે નલિકાની બહારની બાજુ એટલે કે આ બધી નલિકા છે એની વચ્ચેની જે સ્પેસ છે જે અવકાશ છે એને આપણે કહીએ છીએ આંતરાલીય અવકાશ. અવકાશનું નામ આપેલું છે આંતરાલીય અવકાશ. અને આ અવકાશની અંદર રક્તવાહિનીઓ હોય છે, ભરપૂર પ્રમાણમાં રક્તવાહિનીઓ હોય છે અને સાથે સાથે અહીંયા ખાસ પ્રકારના એક કોષ આવેલા છે જે કોષનું નામ છે આંતરાલીય કોષ. આ કોષનું નામ છે આંતરાલીય કોષ અથવા તો એનું બીજું નામ છે લેડિંગના કોષ. તો આંતરાલીય અવકાશની અંદર ખાસ પ્રકારના કોષ છે જેનું નામ આપેલું છે આંતરાલીય કોષ અથવા તો લેડિંગના કોષ. આ જે કોષ છે એનું કાર્ય શું તો કે
એ ખાસ પ્રકારના અંતઃસ્ત્રાવનો સમૂહ છે એમનો સ્ત્રાવ કરે, અને જે અંતઃસ્ત્રાવનો સમૂહ છે એનું નામ છે એન્ડ્રોજન. ખાસ યાદ રાખવું વિદ્યાર્થી મિત્રો કે જે આંતરાલીય કોષો છે, જે લેડિંગના કોષો છે, એ એન્ડ્રોજનનો સ્ત્રાવ કરે છે. અને એન્ડ્રોજન હકીકતમાં શું છે? આખો અંતઃસ્ત્રાવનો સમૂહ છે. અને એની અંદર પણ જે મુખ્ય અંતઃસ્ત્રાવ છે કે નર જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન. જે નર જાતીય અંતઃસ્ત્રાવ છે ટેસ્ટોસ્ટેરોન. તો અહીંયા આપણે શુક્રપિંડની રચના કેવી હોય છે એ જોયું. ફરી વખત આપણે ઉપરથી જોઈ લઈએ. નર પ્રજનન તંત્રની અંદર જે શુક્રકોષ ઉત્પન્ન કરતું હોય એ અંગ છે શુક્રપિંડ. તો નર પ્રજનન તંત્રમાં એક જોડ શુક્રપિંડ ઉદર ગુહાની બહાર અને વૃષણકોથળીમાં આવેલા હોય. શા માટે? કારણ કે વૃષણકોથળી શરીરના તાપમાન કરતાં 2 થી 3 અંશ જેટલું તાપમાન નીચું જાળવી રાખે, જે શુક્રકોષ જનન માટે અગત્યનું છે. બીજું શું આપણે જોયું કે શુક્રપિંડનું આરછેદ તમે જુઓ છો ત્યારે એની અંદર 250 જેટલી શુક્રપિંડીય ખંડિકાઓ જોવા મળે છે. એમની અંદર 1 થી 3 શુક્રોત્પાદક નલિકાઓ હોય છે. શુક્રોત્પાદક નલિકાઓ ભેગી થઈ વૃષણજાળ બનાવે છે. વૃષણજાળ શુક્રવાહિકામાં ખુલે છે. શુક્રવાહિકા અધિવૃષણ નલિકામાં ખુલે છે, અને અધિવૃષણ નલિકા એ શુક્રવાહિનીમાં ખુલે છે. અને અહીંયા આપણે જોયું કે આ જે શુક્રોત્પાદક નલિકા છે એનો આરછેદ આપણે જોઈએ તો કેવો દેખાય, અને એની અંદર કયા કયા કોષો છે. તો ખાસ યાદ રાખવું, નલિકાની અંદરની તરફ આજે જે નલિકા છે એની અંદરની તરફ મુખ્ય 2 પ્રકારના કોષો હોય. પેલું નર જનન કોષ અથવા તેનું બીજું નામ છે આદિ શુક્રકોષ. જે નર જનન કોષ છે એમાંથી અધિકરણની પ્રોસેસ થઈને બને છે શુક્રકોષ. અને આ સમય દરમિયાન જે પોષણની જરૂરિયાત છે એ જરૂરિયાત પૂરી કરતા કોષો છે સર્ટોલી કોષ. પછી આપણે શું જોયું કે આ જે નલિકાની બહારની જે સ્પેસ છે, જે અવકાશ છે, એને આપણે કહીએ છીએ આંતરાલીય અવકાશ. અવકાશની અંદર શું શું હોય? રક્તવાહિનીઓ હોય છે અને ખાસ પ્રકારના કોષો આંતરાલીય કોષ અથવા તો એને આપણે કહીએ છીએ લેડિંગના કોષ. એનું કાર્ય શું છે? તો કે એન્ડ્રોજનનો સ્ત્રાવ કરે. અને એન્ડ્રોજન શું છે? અંતઃસ્ત્રાવનો સમૂહ છે, અને એમાં મુખ્ય અંતઃસ્ત્રાવ છે નર જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન. તો તમને જે શુક્રપિંડ છે એમની રચના તમને સમજમાં આવી છે. હવે આપણે સમજીએ વિદ્યાર્થી મિત્રો કે નર પ્રજનન તંત્રની અંદર બીજા કેવા કેવા અંગો આવેલા હોય છે. તો આજે આકૃતિ છે કે નર પ્રજનન તંત્રની આરછેદની આપણે આકૃતિ ડ્રો કરેલી છે. તો અહીંયા જે શુક્રપિંડ છે અને આપણે કીધું હતું કે શુક્રપિંડમાંથી બહાર નીકળતી જે નલિકા છે એને આપણે કહીએ છીએ શુક્રવાહિની. હવે આ જે શુક્રવાહિની છે એ મૂત્રાશયની ફરતે આખો લૂપ બનાવે છે. મૂત્રાશયની ફરતે આખો લૂપ બનાવે છે અને એ ખુલે છે શુક્રાશયની અંદર. ક્યાં ખુલે છે? શુક્રાશયની અંદર. હવે જ્યારે શુક્રવાહિની મૂત્રાશયની ફરતે આખો લૂપ બનાવે છે અને ખુલે છે શુક્રાશયની અંદર, ત્યારબાદની જે નલિકા છે એટલે કે શુક્રાશયમાં ખુલે છે અને પછી ત્યાંથી આગળ વધતી જે નલિકા છે એ નલિકાનું નામ છે સ્ખલન નલિકા. યાદ રાખવું જરૂરી છે મિત્રો કે શુક્રવાહિની એ હવે ખુલે છે શુક્રાશયમાં અને ત્યારબાદ જે નલિકા છે એનું નામ છે સ્ખલન નલિકા. હવે આ જે સ્ખલન નલિકા છે એ મૂત્રાશયમાંથી આવતી જે નલિકા છે, મૂત્રાશયમાંથી નીકળતી જે નલિકા છે એમની સાથે જોડાય છે. અને હવે પછીનો જે માર્ગ છે એને આપણે કહીએ છીએ મૂત્રજનન માર્ગ. આ જે માર્ગ છે એને આપણે કહીએ છીએ મૂત્રજનન માર્ગ. શા માટે આપણે આને મૂત્રજનન માર્ગ કહીએ છીએ? તો કે પુરુષોમાં આ એક જ માર્ગ છે કે જેની અંદરથી મૂત્ર પણ પસાર થાય છે અને જનન કોષો પણ પસાર થાય છે. એટલા માટે આ માર્ગને આપણે નામ આપેલું છે મૂત્રજનન માર્ગ. આ જે મૂત્રજનન માર્ગ છે એ પુરુષનું જે બાહ્ય જનન અંગ છે, શિશ્ન છે, તો કે શિશ્ન માર્ફતે શરીરની બહાર ખુલે અને જે છેડાનો ભાગ છે તેને આપણે કહીએ છીએ મૂત્ર માર્ગ મુખ. હવે ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો
અહીંયા આખો જે નલિકાનો માર્ગ છે એ આપણે જોયો. શરૂઆત થઈ ગઈ શુક્રપિંડની અંદર શુક્રોત્પાદક નલિકા. શુક્રોત્પાદક નલિકા ખુલે છે વૃષણજાળમાં. વૃષણજાળ ખુલે છે વૃષણજાળ ખુલે છે શુક્રવાહિકામાં. શુક્રવાહિકા ખુલે છે અધિવૃષણ નલિકામાં. અધિવૃષણ નલિકા ખુલે છે શુક્રવાહિનીમાં. અને આ શુક્રવાહિની મૂત્રાશયની ફરતે આખો લૂપ બનાવે છે અને ખુલે છે શુક્રાશયમાં. ત્યારબાદ આ માર્ગનું નામ છે સ્ખલન નલિકા. અને આ સ્ખલન નલિકા સાથે મૂત્રાશયમાંથી આવતી જે નલિકા છે એ જોડાય છે. અને ત્યારબાદ જે માર્ગનું નામ છે એને આપણે કહીએ છીએ મૂત્રજનન માર્ગ. અને આ મૂત્રજનન માર્ગ નરનું જે બાહ્ય જનનાંગ છે, જે શિશ્ન છે, એમની મારફતે શરીરની બહાર ખુલે છે. અને જે બહારનો જે માર્ગ છે એને આપણે કહીએ છીએ મૂત્રમાર્ગ મુખ. તો આ જે આકૃતિ છે એના પરથી આપણને નર પ્રજનન તંત્ર વિશે ખ્યાલ આવ્યો છે. હવે વિદ્યાર્થી મિત્રો એ જોઈએ કે નરની અંદર જે બાહ્ય જનનાંગ છે એ ક્યાં ક્યાં છે. તો કે નરની અંદર જે બાહ્ય જનનાંગ છે એ છે શિશ્ન. તો જે શિશ્ન છે એ ખાસ પ્રકારની પેશીથી બનેલું હોય છે જેનાથી એ ઉત્થાન થઈ શકે. એ પેશીનું નામ પણ છે ઉત્થાન પેશી. ઉત્થાન પેશી. જ્યારે શુક્રકોષોને સમાગમ વખતે માદાના યોનિ માર્ગમાં ઠાલવવાનું હોય છે ત્યારે આ જે ઉત્થાન પેશી છે એ શિશ્નને લંબાઈમાં વધારો કરે છે. બીજું, જે શિશ્ન છે એનો જે આગળનો ભાગ છે એ ત્વચા દ્વારા ઘેરાયેલો છે. ગળીમય ત્વચા દ્વારા ઘેરાયેલો છે જેને આપણે કહીએ છીએ અગ્ર ત્વચા. અને જે આગળનો પહોળો છેડો છે એનું નામ આપેલું છે શિશ્નાગ્ર. તો પુરુષનું બાહ્ય જનનાંગ તરીકે છે શિશ્ન. શિશ્ન બે પેશીનું બનેલું હોય છે ઉત્થાન પેશી. સામાન્ય રીતે જ્યારે સ્ત્રીના જનન માર્ગની અંદર શુક્રકોષોને મુક્ત કરવા, ખાસ ધ્યાન આપો મિત્રો, સ્ત્રીના જનન માર્ગની અંદર શુક્રકોષોને મુક્ત કરવાની જે ઘટના છે તેમને કહેવાય છે ઇન્સેમિનેશન. આ શબ્દ યાદ રાખો, જેને કહેવાય છે ઇન્સેમિનેશન. તો આજે શિશ્નનું કાર્ય આપણે જોયું કે એ ઇન્સેમિનેશન માટે છે. બીજું તો કે શિશ્ન છે એનો જે આગળનો પહોળો ભાગ છે એને આપણે કહીએ છીએ શિશ્નાગ્ર. અને ત્યાં એક ગળીમય ત્વચા હોય છે જેને આપણે કહીએ છીએ અગ્ર ત્વચા. તો આ હતું પુરુષનું બાહ્ય જનન અંગ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે પુરુષનું જે શુક્રપિંડ છે એ નર જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. પરંતુ હજુ પુરુષની અંદર બીજી ઘણી બધી સહાયક ગ્રંથિઓ પણ આવેલી હોય છે. જેમ કે એક જોડ શુક્રાશય, એક જોડ બલ્બો યુરેથ્રલ ગ્રંથિ અને એક પ્રોસ્ટેટ ગ્રંથિ. ખાસ યાદ રાખવું, નરની અંદર જે સહાયક ગ્રંથિઓ છે એ કઈ કઈ છે? તો કે એક જોડ શુક્રાશય, એક જોડ બલ્બો યુરેથ્રલ ગ્રંથિ અને એક પ્રોસ્ટેટ ગ્રંથિ. આ ત્રણ જે ગ્રંથિઓ છે એ નરની અંદર સહાયક ગ્રંથિઓ છે. આ ગ્રંથિઓના આપણે સામાન્ય કાર્ય જોઈએ. તો ખાસ યાદ રાખવું વિદ્યાર્થી મિત્રો, નરની અંદર જોડમાં આવેલી જે ગ્રંથિ છે એ છે શુક્રાશય, બલ્બો અને બલ્બો યુરેથ્રલ ગ્રંથિ. જ્યારે પ્રોસ્ટેટ ગ્રંથિ છે એ માત્ર એક જ હોય છે. હવે શુક્રપિંડની અંદરથી શુક્રકોષો મુક્ત થાય છે અને એમની સાથે સાથે જે શુક્રાશય છે એની અંદરથી સ્ત્રાવ થાય છે. શુક્રાશયનો જે સ્ત્રાવ છે એને આપણે નામ આપીએ છીએ શુક્રાશય રસ. અને આ જે શુક્રાશય રસ છે એની અંદર શું શું હોય છે? મુખ્યત્વે હોય છે ફ્રુક્ટોઝ, કેલ્શિયમ અને ઘણા ઉત્સેચકો હોય છે. તો સામાન્ય રીતે જે વીર્ય બને છે એની અંદર ફ્રુક્ટોઝ હોય છે અને જે શુક્રકોષો છે એ આ ફ્રુક્ટોઝને એ પોષણમાં મેળવે છે. બીજું, એક જોડ જે બલ્બો યુરેથ્રલ ગ્રંથિ છે તો એનો જે
સ્ત્રાવ છે એ સામાન્ય રીતે સમાગમ દરમિયાન ઘર્ષણ નિરોધક તરીકેનું કાર્ય કરે છે. અને ત્રીજું જે પ્રોસ્ટેટ ગ્રંથિ છે, તો પ્રોસ્ટેટ ગ્રંથિનું જે સ્ત્રાવ છે એ શુક્રકોષોને સક્રિય કરે છે. તો આપણે અહીંયા નર પ્રજનન તંત્ર વિશે અભ્યાસ કર્યો. હવે તમે નોટ ડાઉન માટે તમને થોડો સમય આપવામાં આવે છે. તો સૌપ્રથમ શુક્રપિંડનો જે આડછેદ છે એ તમારે સમજવા માટે નોટ ડાઉન કરવો જરૂરી છે, કારણ કે આ જે શુક્રપિંડનો જે આડછેદ છે એ બુકમાં આપેલું નથી, પરંતુ અહીંયા નોટ ડાઉન કરી લો. પછી આપણે જોયું શુક્રોત્પાદક નલિકાનો આડછેદ. બાકીની બધી જે આકૃતિ છે આપણને બુકની અંદર આપેલી છે.